વચનામૃત ગઢડા મધ્યનું 59મું પરમ કલ્યાણનું તારીખ 6/8/1824 શુક્રવાર। સંક્ષિપ્ત સાર। પહેલો, જીવને ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય એ જ પરમ કલ્યાણ છે। બીજો, સ્ત્રી પુત્ર મા બાપ કે ભાઈ ઉપર જેવું હેત છે એવું હેત સંત સાથે થાય તો જીવ કૃતાર્થ થઈ જાય છે। ત્રીજો, ભગવાન અને સંતની પ્રાપ્તિ થવા છતાં મોક્ષમાં ડગમગાટ રહે તો તેને આ જન્મે નવો આદર છે। જેણે પૂર્વે તેમની સેવા કરી હોય તેને હેત કે નિશ્ચયમાં ફેર પડે જ નહીં। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1881ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવબ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે। તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે। અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી। માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે। અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી। અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્તો ઉપર કહેવાય જ નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં। અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે। તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય। તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ એણે કરી નથી। એને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે। અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં। અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં। તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં। અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે। ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 59મું થયું।